ધ્યાનચંદ બરાબર, બીજી ટીમ છે સચિન તેંડુલકર, ત્રીજી ટીમ છે નીરજ ચોપડા અને ચોથી ટીમ છે પીટી ઉષા. તો શ્રી કૃષ્ણા સ્કૂલ શરૂ કરે છે આજની જીકે કોમ્પિટિશન અને આજની જીકે કોમ્પિટિશનનો પહેલો રાઉન્ડ શરૂ થાય છે અને આ રહ્યો આ સવાલ પહેલી ટીમ મેજર ધ્યાનચંદ માટે. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? ઓપ્શન એ શુક્ર, ઓપ્શન બી ગુરુ, ઓપ્શન સી બુધ અને ઓપ્શન ડી શનિ. Good. Answer is right. ચાલો પહેલો સવાલ ટીમ સચિન તેંડુલકર માટે. કયા ગ્રહને પૃથ્વીનો જોડિયો ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ શુક્ર, ઓપ્શન બી ગુરુ, ઓપ્શન સી શનિ અને ઓપ્શન ડી બુધ. પૃથ્વીનો જોડિયો ગ્રહ. શું લાગે છે આન્સર સાચો છે? આન્સર ઇઝ રાઈટ. પહેલો સવાલ ટીમ નીરજ ચોપડા માટે આ રહ્યો. કયા ગ્રહની આસપાસ સુંદર વલયો આવેલા છે? ઓપ્શન એ ગુરુ, ઓપ્શન બી પૃથ્વી, ઓપ્શન સી શુક્ર અને ઓપ્શન ડી શનિ. આન્સર ઇઝ રાઈટ. ચાલો અને આ રહ્યો સવાલ પહેલો ટીમ પીટી ઉષા માટે. સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા કેટલો સમય લાગે છે? ઓપ્શન એ 10 મિનિટ, ઓપ્શન બી 7 મિનિટ, ઓપ્શન સી 50 મિનિટ અને ઓપ્શન ડી 8 મિનિટ. યસ 7 મિનિટ. આન્સર ઇઝ રોંગ. સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા 8 મિનિટ લાગે છે. તો ત્રણેય ટીમ હારે ચાલી જાય છે. મેજર ધ્યાનચંદ, સચિન તેંડુલકર અને નીરજ ચોપડા. અત્યારે ટીમ પીટી ઉષા પાછળ છે. બીજા રાઉન્ડમાં આશા કરું કે આગળ રહે. ચાલો બીજો રાઉન્ડ શરૂ કરીએ અને આ રહ્યો સવાલ ટીમ મેજર ધ્યાનચંદ માટે. હોકીનો જાદુગર તરીકે કોણ જાણીતું છે? ઓપ્શન એ મેરી કોમ, ઓપ્શન બી કપિલ સિંહ, ઓપ્શન સી મેજર ધ્યાનચંદ અને ઓપ્શન ડી ધ્યાનચંદ પંડ્યા. યસ યસ મેજર ધ્યાનચંદ એની ટીમનું જ નામ છે. સરસ. ચાલો બીજો સવાલ રહ્યો ટીમ સચિન તેંડુલકર માટે. ઓલિમ્પિક્સ રમતો દર કેટલા વર્ષે યોજાય છે? ઓપ્શન એ 4 વર્ષે, ઓપ્શન બી 3 વર્ષે, ઓપ્શન સી 2 વર્ષે કે ઓપ્શન ડી 5 વર્ષે. ઓલિમ્પિક્સ રમતો દર કેટલા વર્ષે યોજાય છે? 2 વર્ષે. 2 વર્ષે. આન્સર ઇઝ રોંગ. ઓલિમ્પિક્સ રમતો દર 4 વર્ષે યોજાય છે. નોંધ લેવામાં આવે ટીમ સચિન તેંડુલકરની. ચાલો બીજો સવાલ ટીમ નીરજ ચોપડા માટે આ રહ્યો. ક્રિકેટના ભગવાન તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ કપિલ દેવ, ઓપ્શન બી મહેન્દ્રસિંહ ધોની, ઓપ્શન સી સચિન તેંડુલકર અને ઓપ્શન ડી વિરાટ કોહલી. તમારો સમય શરૂ થાય છે. વિચારીને જવાબ આપજો. યસ સચિન તેંડુલકર. સચિન તેંડુલકર. ફાઇનલ આન્સર ઇઝ રાઈટ. ચલો બીજો સવાલ ટીમ પીટી ઉષા માટે આ રહ્યો. વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ કઈ હતી? વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ કઈ હતી? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા, ઓપ્શન સી શ્રીલંકા અને ઓપ્શન ડી વેસ્ટ ઇન્ડિઝ. આ વખતે થોડું વિચારીને જવાબ આપજો. વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ ભારત, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા કે વેસ્ટ ઇન્ડિઝ? યસ આન્સર ઇઝ રોંગ. વેસ્ટ ઇન્ડિઝ જવાબ આવે. જોજો વિચારીને કીધું તું વિચારીને જવાબ. 1 મિનિટનો ટાઈમ આપ્યો તો પૂરતો ઉપયોગ કરો ને. ચાલો ત્રીજો રાઉન્ડ શરૂ કરીએ અને ત્રીજા રાઉન્ડની અંદર પહેલો સવાલ મેજર ધ્યાનચંદ માટે. જય જય ગરવી ગુજરાત કાવ્યના રચિતા કોણ છે? ઓપ્શન એ ગીજુભાઈ, ઓપ્શન બી ઉમાશંકર જોશી, ઓપ્શન સી ઝવેરચંદ મેઘાણી, ઓપ્શન ડી કવિ નર્મદ. જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત. યસ ઝવેરચંદ મેઘાણી.
આન્સર ઇઝ રોંગ. જય જય ગરવી ગુજરાત કાવ્યના રચિતા કવિ નર્મદ છે, નહીં કે ઝવેરચંદ મેઘાણી. નોંધ લેવામાં આવે ટીમ મેજર ધ્યાનચંદ. ચાલો સવાલ ત્રીજો સચિન તેંડુલકર ટીમ માટે આ રહ્યો. ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ મીરાબાઈ, ઓપ્શન બી નરસિંહ મહેતા, ઓપ્શન સી પ્રેમાનંદ અને ઓપ્શન ડી નર્મદ. ગુજરાતી સાહિત્યના પહેલા કવિ, જેમને આદિ કવિ પણ કહે છે. જવાબ દેતા પહેલા ટીમ સાથે ડિસ્કશન કરવું. 1 મિનિટનો પૂરતો લાભ ઉઠાવો, ત્યારબાદ જ જવાબ દેવો. ઘંટડી વગાડીને જવાબ દેવો. ચલો નરસિંહ મહેતા ફાઇનલ આન્સર. ચાલો આન્સર ઇઝ રાઈટ. ચલો ત્રીજો સવાલ ટીમ નીરજ ચોપડા માટે આ રહ્યો. ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ એટલે કે નર્મકોશ કોણે તૈયાર કર્યો છે? ઓપ્શન એ કવિ નર્મદ, ઓપ્શન બી નરસિંહ મહેતા, ઓપ્શન સી ઝવેરચંદ મેઘાણી અને ઓપ્શન ડી કાકા સાહેબ કાલેલકર. ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ કોણે તૈયાર કર્યો? થોડું વિચારી ટીમ સાથે ડિસ્કશન કરી અને જવાબ દેજો. યસ નર્મદ. કવિ નર્મદ. કેમ એવું લખ્યું કવિ નર્મદ? કેમ નામથી કેમ ખબર પડી? નામથી કેમ? એટલે વાહ, સરસ લોજિક લગાવ્યું. નર્મકોશ એટલે નર્મદે લખ્યો. આન્સર ઇઝ રાઈટ. ચાલો ત્રીજો સવાલ ટીમ પીટી ઉષા માટે આ રહ્યો. મૂછાળી માં કોનું ઉપનામ છે? ઓપ્શન એ ઉમાશંકર જોશીનું, ઓપ્શન બી ઝવેરચંદ મેઘાણીનું, ઓપ્શન સી ગીજુભાઈ બધેકાનું અને ઓપ્શન ડી કવિ નર્મદનું. મૂછાળી માં. જોજો ટીમ પીટી ઉષા ખોટી ઉતાવળ નહીં કરતા. ઓલરેડી 2 પ્રશ્નના ખોટા જવાબ દઈ ચૂક્યા છો, -4 માં છો. એમાંથી કરવું હોય તો આ પ્રશ્નનો સાચો જવાબ તમારે આપવો જ પડશે. ઓકે, ટીમ પીટી ઉષા આ પ્રશ્નને સ્કીપ કરે છે, તો આ જ પ્રશ્ન છે એ ટીમ મેજર ધ્યાનચંદને પૂછવામાં આવે છે. જો તમારા માટે બેસ્ટ ચાન્સ છે માર્ક કવર કરવા માટેનો. ફરીથી ક્વેશ્ચન રિવાઇઝ કરું છું. મૂછાળી માં કોનું ઉપનામ છે? ઓપ્શન એ ઉમાશંકર જોશી, ઓપ્શન બી ઝવેરચંદ મેઘાણી, ઓપ્શન સી ગીજુભાઈ બધેકા અને ઓપ્શન ડી કવિ નર્મદ. મૂછાળી માં, જેમને બાળકો માટે ખૂબ ઘણું સાહિત્ય લખ્યું છે. ગીજુભાઈ બધેકા. કેમ આવું લખ્યું ગીજુભાઈ બધેકા? કારણ કે નાની નાની જે કવિતા હોય લગભગ બધી એને લખી. સરસ, આન્સર ઇઝ રાઈટ. આ ટીમને વધારાનો 2 સ્કોર મળ્યો. નોંધ લેવામાં આવે ટીમ મેજર ધ્યાનચંદની. ચાલો અને આ સાથે ત્રીજો રાઉન્ડ પૂરું થાય અને ચોથા રાઉન્ડનું પ્રયાણ કરીએ. ચોથા રાઉન્ડનો પહેલો પ્રશ્ન તમારા માટે. પાઈનું આશરે મૂલ્ય કેટલું ગણવામાં આવે છે? ઓપ્શન એ 3.14, ઓપ્શન બી 22/7, ઓપ્શન સી 3.15 અને ઓપ્શન ડી એ અને બી બંને. યસ, ઓપ્શન ડી એ અને બી બંને. એ અને બી બંને. આન્સર ઇઝ રાઈટ. ચોથો સવાલ ટીમ સચિન તેંડુલકર માટે આ રહ્યો. શૂન્યની શોધ કયા ભારતીય ગણિતશાસ્ત્રીએ કરી હતી? ઓપ્શન એ પાયથાગોરસ, ઓપ્શન બી ન્યૂટન, ઓપ્શન સી આર્યભટ્ટ અને ઓપ્શન ડી રામાનુજાચાર્ય. આર્યભટ્ટ. આન્સર ઇઝ રાઈટ. ગણિતમાં હોશિયાર રહે થોડા. ચાલો ચોથો સવાલ ટીમ નીરજ ચોપડા માટે આ રહ્યો. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલા અંશ થાય? ઓપ્શન એ 360, ઓપ્શન બી 270, ઓપ્શન સી 90 અને ઓપ્શન ડી 180. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો. યસ, આન્સર ઇઝ રોંગ. નોંધ લેવામાં આવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય. કેટલો થાય? 180. ચાલો ચોથો સવાલ
ટીમ પીટી ઉષા માટે આ રહ્યો. વર્તુળના પરિઘ અને એના વ્યાસના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ ક્ષેત્રફળ, ઓપ્શન બી પાઈ, ઓપ્શન સી ત્રિજ્યા અને ઓપ્શન ડી કોણ. વર્તુળનો પરિઘ અને એમના વ્યાસના ગુણોત્તરને શું કહેવાય? ક્ષેત્રફળ, પાઈ, ત્રિજ્યા કે કોણ? પાઈ ફાઇનલ જવાબ. ચાલો આન્સર ઇઝ રાઈટ. ચાલો રાઉન્ડનો છેલ્લો પાંચમો પ્રશ્ન બધા માટે આ રહ્યો. ચાલો પાંચમા રાઉન્ડમાં પાંચમો પ્રશ્ન. વોટ ઇઝ ધ ઓપોઝિટ વર્ડ ઓફ આર્ટિફિશિયલ? એ રિયલ, બી નેચરલ, સી ટ્રુ કે ડી સોલ્ડ? રિયલ, બી નેચરલ, સી ટ્રુ, સી ડી સોલ્ડ? નેચરલ. Answer is right, natural. ચાલો સચિન તેંડુલકર માટે પાંચમો પ્રશ્ન. What is the opposite word of salt? Option A high, option B deep, option C broad, option D long. Option A high, option B deep, option C broad, option D long. High. Answer is wrong. ચાલો નીરજ ચોપડા માટે પાંચમો પ્રશ્ન. અંગ્રેજીમાં ડિગ્રીના કેટલા પ્રકાર હોય? અંગ્રેજીમાં ડિગ્રીના કેટલા પ્રકાર હોય? ઓપ્શન એ 5, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 12. આન્સર ઇઝ રોંગ. 3 હોય. કેટલા હોય? 3. પીટી ઉષા માટે પાંચમા રાઉન્ડનો પાંચમો પ્રશ્ન. અંગ્રેજીમાં સેન્ટેન્સના મુખ્ય પ્રકાર કેટલા હોય? અંગ્રેજીમાં સેન્ટેન્સના મુખ્ય પ્રકાર કેટલા હોય? 1, 2, 3 કે 4? અંગ્રેજી વિષયમાં વાક્ય હોય ને, સેન્ટેન્સ, એના મુખ્ય કેટલા પ્રકાર હોય? કેટલા ભાગ હોય? આન્સર ઇઝ રાઈટ, 2. દરેક ટીમનો આખરી સવાલ જેકપોટ પ્રશ્ન રહેશે અને આપણે શરૂ કરીએ જેકપોટ પ્રશ્ન જે વિદ્યાર્થીઓની અને ટીમની હાર જીતને નક્કી કરશે. તો ટીમ મેજર ધ્યાનચંદ માટે આ રહ્યો જેકપોટ પ્રશ્ન. નીચેનામાંથી કયા મહાનુભાવને ભારતના બિસ્માર્ક કહેવામાં આવે છે? ઓપ્શન એ જવાહરલાલ નહેરુ, ઓપ્શન બી ચંદ્રશેખર આઝાદ, ઓપ્શન સી સરદાર વલ્લભભાઈ પટેલ અને ઓપ્શન ડી સુભાષચંદ્ર બોઝ. જેકપોટ રાઉન્ડનો પ્રશ્ન છે, ખૂબ વિચારીને જવાબ આપજો. ન આવડતો હોય તો સ્કીપ કરજો. ખોટો પડશે તો -5 માર્ક, સાચો પડશે તો +5 માર્ક મળશે. યસ કહેતા ખૂબ અફસોસ થાય કે જે ટીમે અત્યાર સુધી ખૂબ સારો સ્કોર કર્યો એમને આ પ્રશ્નનો ખૂબ રોંગ જવાબ આપ્યો છે. આન્સર ઇઝ રોંગ. ઘણી વખત સમજાયું હતું ભારતના બિસ્માર્ક એટલે સરદાર વલ્લભભાઈ પટેલ.
આ બિસ્માર્ક છે ને જર્મનીના હતા અને એમાં જર્મનીની અંદર એને 22 રાજ્યોને જોડવાનું કામ કર્યું. ઈ કામ સરદાર વલ્લભભાઈ પટેલે આપણા ભારતમાં 562 રજવાડાને જોડીને કામ કર્યું. આ સ્ટોરી મેં સંભળાવી હતી, યાદ રાખજો. જેકપોટનો પ્રશ્ન મારો કાઢેલો છે હો. ચાલો, જેકપોટ રાઉન્ડનો બીજો પ્રશ્ન ટીમ સચિન તેંડુલકર માટે આ રહ્યો. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? ઓપ્શન એ ગોપાલ કૃષ્ણ ગોખલે, ઓપ્શન બી શ્રીમદ રાજચંદ્ર, ઓપ્શન બી સી શ્રીમદ હરિચંદ્ર અને ઓપ્શન ડી આચાર્ય હેમચંદ્રાચાર્ય. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? વિચારી ડિસ્કશન કરી ત્યારબાદ જ જવાબ આપજો. જેવી ઉતાવળ ટીમ મેજર ધ્યાનચંદે કરી એવી ન કરતા. આચાર્ય હેમચંદ્ર. શિટ, આન્સર ઇઝ રોંગ. નોંધ લેવામાં આવે ટીમ સચિન તેંડુલકરની. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર. ચાલો, ટીમ નીરજ ચોપડા, તમારે સ્કોર કરવાનો સારો ચાન્સ છે, કરજો. નીચેનામાંથી કયા મહિલા છે જેઓ બંધારણ સભાના સભ્ય હતા? નીચેનામાંથી કયા મહિલા બંધારણ સભાના સભ્ય હતા? ઓપ્શન એ ઇન્દિરા ગાંધી, ઓપ્શન બી શ્રીમતી પ્રતિભા પાટીલ, ઓપ્શન ડી સરોજિની નાયડુ અને ઓપ્શન ડી ઇલાબેન ભટ્ટ. બંધારણ સભાના સભ્ય જેઓ રહી ચૂક્યા એવા મહિલા કોણ છે? ઇન્દિરા ગાંધી, શ્રીમતી પ્રતિભા પાટીલ, સરોજિની નાયડુ કે ઇલાબેન ભટ્ટ? ટીમમાં બધા આન્સર આપતા હોય એમની પણ નોંધ લેવામાં આવે, ડિસ્કશન કરીને જવાબ આપવામાં આવે. મને લાગે છે કે ટીમ નીરજ ચોપડા બરાબર દિશામાં કદાચ જશે. યસ, સરોજિની નાયડુ. વેરી ગુડ, આન્સર ઇઝ રાઈટ. જોરદાર તાળીઓ જેકપોટ માટે. બે ટીમે જેકપોટનો ખોટો આન્સર આપ્યો અને ટીમ નીરજ ચોપડાએ જેકપોટનો સાચો આન્સર આપ્યો. પ્લસ 5 માર્ક મૂકવામાં આવે અને ટીમ નીરજ ચોપડાની નોંધ લેવામાં આવે. ચાલો, ચોથો સવાલ ટીમ પીટી ઉષા માટે જેકપોટ રાઉન્ડનો પ્રશ્ન આ રહ્યો. નીચેનામાંથી કયા રાજાને ગુજરાતનો અશોક કહેવામાં આવે છે? નીચેનામાંથી કયા રાજાને ગુજરાતનો અશોક કહેવામાં આવે છે? ઓપ્શન એ સિદ્ધરાજ જયસિંહ, ઓપ્શન બી ભીમદેવ પહેલો, ઓપ્શન સી મૂળરાજ પહેલો અને ઓપ્શન ડી કુમારપાળ. ગુજરાતનો અશોક, ભારતનો અશોક નથી. ડિસ્કશન કરજો. જેકપોટ રાઉન્ડનો 5 માર્કનો પ્રશ્ન છે અને ત્યારબાદ જ જવાબ આપજો. યસ, ભીમદેવ. આન્સર ઇઝ રોંગ. તાજે તાજું જ ભણાવેલું હતું કુમારપાળ સામાન્ય જ્ઞાનમાં 2 દિવસ પહેલા. બરાબર બાળકો, તમારી યાદદાસ્ત ખૂબ નબળી છે, નોંધ લેજો. ચાલો, થોડી ક્ષણોમાં આ ચારેય ટીમનું રિઝલ્ટ આપણી સમક્ષ ડિક્લેર થશે. બરાબર, જોઈએ કઈ ટીમ છે એ વધારે સ્કોર કરે છે. ચાલો, થઈ ગયું છે. ચાલો, રિઝલ્ટ પણ આપણી સામે આવી ગયું. ચાલો, કઈ ટીમ વિજેતા છે? જોરદાર તાળીઓ ટીમ નીરજ ચોપડા માટે. બરાબર, જેમને હારની બાજી જીતમાં પલટી દીધી છે. ઈ ખાડે હતા ત્યાંથી ટોપ ઉપર આવ્યા અને જે ટોપ ઉપર હતા ઈ ખાડે આવી ગયા. આ ઉપરથી આ રાઉન્ડ ઉપરથી એ સાબિત થાય ખોટું ફોર્મમાં રહેવું નહીં. આ રાઉન્ડ ઉપરથી એવું સાબિત થાય કે ખોટું ફોર્મમાં રહેવું નહીં. 10 વાર સમજાવતી હતી. મારું સમાજમાં તળિયેથી પ્રશ્ન છે, મેં કીધું હતું જેકપોટ રાઉન્ડનો પ્રશ્ન યાદ રાખજો. અને આ વાત મેં તમારી સમક્ષ કરેલી હતી ને સ્મિતભાઈ? છતાં ખોટી ઉતાવળ કરી જવાબ આવ્યો
એટલે ટોપ ઉપર હતા ત્યાંથી નીચે આવી ગયા. જોરદાર તાળીઓ ફરીથી ટીમ નીરજ ચોપડા માટે.